ઓકે, તો આજે વ્લોગ સવારથી ચાલુ નથી થતો. આજે વ્લોગ રાતના 11:15 વાગ્યાથી ચાલુ થાય છે. બિકોઝ કે આઈ એમ થિંકિંગ કે અત્યારમાં હું નાહી લઉં, કારણ કે ઓલરેડી અહીંયા 15ની માથે લોકો છે. એન્ડ જો બધા જ સવારે નાહવા જાય તો પછી લાઈક હું ક્યારે નાહવા જઈશ, એન્ડ આઈ ટેક અ લિટલ બીટ મોર ટાઈમ દેન યુઝ્યુઅલ ટુ બાથ. સો હું અત્યારે મોસ્ટ પ્રોબેબલી નાહી ધોઈ લઈશ એન્ડ કાલ સવારમાં જસ્ટ બ્રશ કરી ચા પાણી ચા તો ફક ઇટ યાર, દૂધ લેવાનું તો ભૂલી ગયો હું. જી કાંઈ વાંધો નહીં, કાલ સવારે ચા નહીં મળે. સેડ. કાંઈ વાંધો નહીં, આપણે બ્રેડ નટેલા ખાઈને હલાવી લેવું. જોઈએ યુનિવર્સિટીએ કોફી મળે તો છે, પણ શું કામ પૈસા નાખવા એના. કાંઈ વાંધો નહીં, જરાક દુઃખ થયું. મને એમ મન થયું કાલ સવારે હું દૂધવાળી ચા બનાવીને પીશ, બિકોઝ હું ખાંડ ને બધી વસ્તુ લાવ્યો છું. ફક ભાઈ, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, હાઈલા કરે. તો ચા તો નહીં બને, બટ તો કાલ સવારે સીધું બ્રેડ બટર ખાઈ ને હવે જશું. 7 વાગ્યામાં મારે મેક્સ ટુ મેક્સ લેટ 7:15 મારે નીકળી જવું પડશે, બિકોઝ એની લેટ ધેન ધેટ આઈ વિલ બી લેટ ઇન ક્લાસ વિચ આઈ ડોન્ટ વોન્ટ ટુ બી. ઓલો પ્રોફેસર સ્નેપનો લેક્ચર છે એ બહુ શું કહેવાય ખડૂસ છે. એ એવો ટીચર છે કે હજી સમજાવતો કાંઈ નથી. મારે હજી એનો ચેપ્ટર મેં અડધો ચેપ્ટર 4 વાંચ્યો છે, અડધો બાકી છે, તો એ હું નાહી ધોઈને કરીશ. એટલે એમ નહીં તો હું સવારે 6 વાગે ઉઠીશ ને 6 વાગ્યા તો થઈ ગયા. અત્યારે 15 મિનિટ 20 મિનિટ નાહવાના, પછી ચેપ્ટર વાંચીશ, 12 વાગે સુઈશ, 6 વાગે ઉઠવાનું, 6 કલાકની નીંદર. ફક ઇટ બ્રો, ફક ઇટ. 1 કલાક ટ્રેનમાં સુઈ શકું ભાઈ, ટ્રેનમાં ન સુવાય. મારે અત્યારે પહેલાં તો ચેક કરવું પડશે સવારે કેટલા વાગે ટ્રેન આવે છે ભાઈ. જોઈએ ટ્રેન જ મોડી આવતી છે તો પણ ત્યાં પૂરે લગ ગયે ભાઈ. આઈ મીન મે બી ટ્રેન જ 8 વાગ્યાથી ચાલુ થતી હોય એન્ડ ધેન ઇટ ટેક્સ લાઈક 1 hour ટુ ગો, તો હું તો 9 વાગ્યા પછી એ પહોંચું ને મારો લેક્ચર ઓલરેડી 8 વાગે ચાલુ, 8:30 વાગે ચાલુ થઈ જાય. ને એનીથિંગ લેટ દેન 10 minutes યુ ગેટ હાફ એબ્સન્સ. સો આઈ ઓનલી ગેટ હાફ એબ્સન્સ ફોર ધેટ. ફક ઇટ, આઈ નીડ ટુ. ભાઈ મેં ઘર તો કર્યું પણ આ બરોબર કર્યું મેં. શિટ, આઈ એમ વરીડ ભાઈ. જોઈએ, આઈ એમ સ્ટીલ ઓબ્વિયસલી ફાઇન્ડિંગ બેટર પ્લેસીસ ટુ લીવ. જો પેરિસમાં અંદર સિટીમાં ગમે ત્યાં આપણે એક જ હોશિયાર માણસ નહોતા. ધેર વર મેની પીપલ કે જે રાતે નાહી લેવાના હતા. ઓલરેડી બધા બાથરૂમ ફૂલ હતા, ઉપરના તો નહીં, નીચેના 2. તો એક છોકરો જસ્ટ નાહીને આવ્યો, તો પછી આપણે ફટોફટ એમાં શું કહેવાય નાવા વયા ગયા. ઓકે, આઈ મીન શાવર જેવો શાવર હતો, આઈ કેનોટ સે એનીથિંગ મચ મોર દેન દેટ. આપણે નાહી લીધું છે, સો આપણે હવે ફટોફટ સૂઈ જશું. ઠંડી લાગે છે બિકોઝ ગરમ પાણી હતું, ઠંડુ પાણી હતું, બટ ઓબ્વિયસલી હીટર. ઓકે, હીટરમાં એક વસ્તુ, રાતના 11 વાગે હીટિંગ બંધ થઈ જાય, સવારના 6 વાગે ચાલુ થાય. એટલે મને કાલે રાતે અરાઉન્ડ 12 વાગે 1 વાગે ઠંડી લાગતી હતી, અને કે ટાઈમે હીટર બંધ થઈ જાય. પ્રીટી ટફ ટાઈમ્સ. સો આપણે જોઈએ ને કહેશું કે લાઈક તું મને હીટરનું કાંઈ ફિક્સ કરી દે, બિકોઝ અત્યારે હું ધ્રુજું છું, ઠંડી થોડીક લાગે છે. ઓબ્વિયસલી મેં બી 9 આવ્યો છું એટલે, બટ સ્ટીલ એવું બધું છે. I'll just go to sleep, yeah, that's it. I fucked up again. નાહી તો લીધું, થોડીક વાર બેડ ઉપર બેઠો હતો, પ્રિંગલ્સનો ડબ્બો જે ચાલુ હતો એ પૂરો કર્યો, તો વધારે ભૂખ લાગી, તો હું બ્રેડ ને નટેલા ખાવા આવ્યો. 3 બ્રેડ ખરીદી તોય ભૂખ લાગી હતી. જરાક નટેલા વધ્યું હતું, હાલ ને જરાક આમ હું વિડીયો જોતા યુટ્યુબનો નટેલા ખાતો હતો. ઇટ્સ ઓલમોસ્ટ ખાલી. કાલ સવારે બ્રેડ કેમાં ખાઈશું? કાલ સવારે એક બ્રેડ ખાવાનું મને નટેલા નથી બચાવીને રાખ્યું. આઈ મીન આઈ કેન 1-2, આઈ મીન
ઇફ આઈ ડુ પ્રોપરલી તો થઈ જાય સવારે, પણ ટાઈમ નહીં હોય સવારે ભાઈ. ફક મી, ફક માય લાઈફ. કાંઈ વાંધો નહીં. रिग्रेट क्या करे, और नटेला खा जाएंगे. કાલ સવારે કંઈક નાસ્તો યુનિવર્સિટીના બાજુમાંથી ફેન્ટ્રિક્સ છે ત્યાંથી લેવો પડશે, બીજું તો શું થાય. અત્યારે આવી ગયો જો, હવે પેટ ફૂલ થઈ ગયું, કંઈક નીંદર આવશે બરોબર. ઇટ્સ ઓલરેડી 12. સુઈ જઈશ, 6 વાગે ઉઠીશ. 5:30નો અલાર્મ છે, 6નો છે ને 6:30નો છે. મોડો ઉઠ્યો હતો એટલે જોઈએ શું કરીએ હવે. આઈ જસ્ટ ઈટ ધીસ નટેલા એન્ડ ગો ટુ સ્લીપ. I am big schemer, not scammer. I'm a big schemer, yo. Yeah. Morning guys, just ઉઠી ગયો છું, 6:15 થયા છે. બ્રશ ને કરી લઉં ફટોફટ. અને નટેલા તો વધ્યું નથી. યુનિવર્સિટી જવા માટે નીકળી જઈશ પેલો ભાઈ, સિમ્પલ એઝ ધેટ. ભાઈ ગાડીઓ થઈ ગયું અત્યારે સવારમાં 7:20 જેવું થયું છે. RERC લઈ લીધી, RERB લઈ લીધી. M7 લઈને હવે લુઈબ્લો જઈશ. લુઈબ્લો તો ચાલીને જવાનું. ગાડીઓ થઈ ગયું ભાઈ સવાર. થાકી ગયો, કંઈ નાસ્તો જ નથી કર્યો. જોઈએ પ્રિંગલ્સ અને બધો લીધો હોય, કોલેજે બેસીને ખાવું હવે. યુનિવર્સિટી પૂરી થઈ ગઈ છે. હું નટેલા લેવા આવ્યો છું ને બીજું દૂધ લેવા આવ્યો છું, કારણ કે મિલ્ક લેતા પણ ભૂલી ગયો હતો અને નટેલા ખાઈ ગયો હતો એમને. સો એ બે વસ્તુ ફટાફટ લઈ લઈએ ને ઘર ભેગા થયા. આઈ હેવ અ લોટ ઓફ થિંગ્સ ટુ ડુ ભાઈ, લોટ ઓફ થિંગ્સ. એટલે એવું બધું છે. વિલ સી ટુ ઇટ. ખબર નહીં એક નટેલા નથી મળતું ભાઈ, ખબર નહીં ક્યાં છુપાડી નાખ્યું આ લોકોને. વિલ ફાઇન્ડ ઇટ એન્ડ અપડેટ યુ ગાઈસ. હેલો ગાઈસ, હું અત્યારે ફૂલ થાકી ગયો. મેં ખાઈ પી લીધું હોય, પીઝા ખાઈ લીધો, બધું ખાઈ લીધું હોય. મને લઈ ગઈ ફૂલ તરસ. અહીંયા પાણી છે નહીં, આઈ મીન ટેપ વોટર આવે, બટ ટેપ વોટર અહીંનું સારું નથી. અહીંયા પાણી ફિલ્ટર કરવાનું ફિલ્ટર પણ નથી, એટલે મારે બહારથી પાણીની 6 લીટર 1 લીટરવાળી બોટલ આવે ને, આખું 6નું આખું શું કહેવાય, આખું પ્લાસ્ટિકમાં રેપ કરીને આવે. તમે સમજી જાઓ ને યાર. હવે એક તો હું થાકેલો છું એટલે હું એ લેવા જાઉં છું ને કંઈક મે બી કોલ્ડ ડ્રિંક્સ કંઈક લેતો આવીશ. અને એટલે આઈ મીન તરસ લાગી એટલે હું અત્યારે બહાર જાઉં છું. બહાર અત્યારે 6 ડિગ્રી એનાથી ઓછું છે, પણ મેં મારું ઓલું શું કહેવાય સ્વેટર છે ને, મેં આની અંદર પેક કરીને રાખ્યું, એટલે મને તારે ખોલવું નથી. એટલે હું અત્યારે જસ્ટ આ પહેરીને બ્લુ કલરનું હુડી નહીં શું કહેવાય આને, જેકેટ એ પહેરીને જાઉં છું. ફટાફટ ચપટીમાં આપણે પાણી લેતા આવશું, થોડા કોલ્ડ ડ્રિંક લેતા આવશું. અને દેટ ઇઝ ઇટ ભાઈ. ને હું આ જગ્યાથી ત્રાસી ગયો છું. યસ ભાઈ, 2 રાત નથી થઈ ને હું આ જગ્યાએથી ત્રાસી ગયો છું ભાઈ, લિટરલી. ખબર નહીં, વાઇબ્સ નથી આવતી મને અહીંયા બરોબર. એક તો મારા મોઢે ગાળ છે પણ બોલીશ નહીં. આ બતાવું જેવું જ્યારે ખોલું ને, બ્રો વોટ ધ ફક ઇઝ ધીસ. Even a kursi, like, see this. હું લક્ઝરીમાં રહ્યો છું, મને આવા ચલાવ ઘરમાં નથી મજા આવતી. હું મોઢે બોલું છું, લિટરલી. હું બગડેલી ઓલાદ છું, કહી દઉં તમને. મને મારા મા બાપે બહુ લાડ પ્રેમથી ઉછાર્યો છે, પણ આવી જગ્યાએ આઈ એમ નોટ સેઇંગ કે મને ઘરની યાદ આવે છે, મને ફાવતું નથી. બટ યુ કેન હેવ સીન મી કે હું એરબીએનબીમાં કેવી મસ્ત રીતે રહ્યો છું ભાઈ, એવરીથિંગ એલ્સ. ને અહીંયા નાનકડી ઓયડીમાં રહું છું, એટલે ઓબ્વિયસલી આઈ એમ નોટ ગેટિંગ વાઇબ. પ્લસ મેં ખાધું પીધું બધું કર્યું, તો વાસણ ધોવાનું હોય ને, તો લાઈક ગઈકાલે મેં વાસણ ધોયું તો અહીંયા કંઈક ગ્રીન કલરનું લિક્વિડ પડ્યું હતું, તો મેં વાપરીને એનાથી મારા વાસણ ધોઈ નાખ્યા. આજે નહોતું તો એક બીજી છોકરી બનાવતી હતી ખાવાનું, તો મેં પૂછ્યું કે ઓલું લિક્વિડ તમને ખબર છે ક્યાં પડ્યું? તો કે લિક્વિડ ને સ્પંજ એ બધું તમે તમારે પોતાથી લઈ આવવાનું. એટલે પછી મેં સ્ટીવનને કીધું કે ભાઈ આવી રીતે છે ને? હા આવી રીતે છે. એને મને આ ટીશ્યુ રોલ એની વડે જ આપ્યો કે આ તો તું તને ન ખબર હોય ને, એટલે અમે બધાને પેલી વખત આપીએ ટુવાલ ને બધી વસ્તુ, કે ખબર ન હોય એટલે ભાઈ તમારે તમારી રીતે જોઈ લેવાની બધી વસ્તુ. એટલે શું કહેવાય, વાસણ ધોવાનું લિક્વિડ, ઓલું એનું ઘસવાનું સ્પંજ, પછી શું કહેવાય મશીન માટેના લિક્વિડ, ડ્રાયર માટે છે ને એક લાઈક કચરો ભરાય ને, આઈ મીન કપડાં અહીંયા સૂકા મળે ને, દાંડલી નથી, દેર ઇઝ અ ડ્રાયર.
એ ડ્રાયમાં તમારે એને ફેરવા મૂકી દેવાના 20 મિનિટ, ગોલ ગોલ ફરે ને પાણી ચૂસાઈ જાય, ધૂળે નીકળે ભેગી. તો ધૂળ માટેની એક નાની પ્લેટ આવે, એ તમારે લેવા જવાની. અહીંયા બધા ગ્રોસરીવાળા, અહીંયા શું છે, કરિયાણા માર્કેટ છે. કરિયાણામાં તમને લોકોને ખબર તો MRP ટુ MRP વેચાય. ડીમાર્ટમાં જતો તમને સસ્તું મળે. મારા એરિયામાં ડીમાર્ટ હતો કસીનો જેટલો હજી મોટો હતો, કેસિયો જેટલું ઓલું મોટી હતું ને, એ આખું ડીમાર્ટ જેટલું મોટું હતું. તો અહીંયા મને ચીપ મળતું. અહીંયા MRP ટુ MRP લોકો વેચે છે, એટલે અહીંયા મોંઘું પડે છે બધી વસ્તુ. આવું બધું જો ભાઈ લોચા છે અહીંયા. ગામની બહાર રહે ને એટલે આવું બધું થાય. એટલે હું અત્યારે તો પાણી લેવા જાઉં છું ને કોલ્ડ ડ્રિંક્સ લેતો આવું ફટોફટ. અને પછી કેલ્ક્યુલસનું જરાક અસાઇનમેન્ટ તો નહીં, પણ કેલ્ક્યુલસની ઓલા નૂનો કીધું હતું કે તમે એકવાર શું કહેવાય ટ્રાય કરજો. એટલે મેં ઓલરેડી 2 વાર ટ્રાય કરેલી છે. હેલો ગાઈસ, આપણે ફરી પાછા શું કહેવાય એકચ્યુઅલી ફરી પાછા, કારણ કે આજ સવારે હું ઉઠ્યો હતો ને રેલવે સ્ટેશને ગયો હતો, પણ સ્ટ્રાઇક ઉપર હતા રેલવે સ્ટેશનના બધા માણસો. એટલે મારી RERC બંધ હતી અનફોર્ચ્યુનેટલી, મારો સ્કૂલની પહેલી રજા. એન્ડ આઈ હેવ ટુ કમ બેક ઘરે પાછું. હું સૂઈ ગયો વળી પાછું આવીને, કારણ કે હું 6 વાગે ઉઠ્યો હતો. બધું નાહી ધોયું ને બધું કામ પતાવ્યું. એન્ડ દેન આઈ વેન્ટ ટુ that સેવની સરના સ્ટેશન ને બંધ છે. એટલે ના હું જાઉં છું હર્ષભાઈના ઘરે, જસ્ટ ટુ સી ઇઝ હોમ એન્ડ એવરીથિંગ. જો ફાવશે તો હર્ષભાઈને આપણે શિફ્ટ થઈ જશું, કારણ કે હી મેક્સ ગુડ ફૂડ. અને ભાઈ એવા સરસ એને થેપલા ને આલુ પરોઠા ને હવે નામ લીધા ને મારા મોઢામાં પાણી આવી ગયું ભાઈ. એટલે આપણે જઈ આવશું, જરાક વાતચીત ને કરી લેશું. ને એને રણજી કીધો, એ પણ એના કરતાં સસ્તો છે ભાઈ. એટલે ઓલ વોટ આઈ નીડ ઇઝ કે ગુજરાતી હોય તો આપણને વાંધો ન આવે. અહીંયા મને એકલું લાગે, કારણ કે બધાય ભાઈ એકેય ગુજરાતી નથી. અહીંયા રહું છું, અહીંયા બધા સાઉથ ઇન્ડિયન જ છે. એ લોકો એનામાં ખોદી પડ્યા હોય, એટલે એકલું જરાક ફીલ થાય અહીંયા. ઓલી મનાર તો કંઈ ને મનાર ભેગો તો વાત કરતો. એટલે મારું મને એવું કહે કે ભાઈ હું અહીંયા શિફ્ટ થઈ જાઉં હર્ષભાઈને અહીંયા, બટ એક વાર લોકોનું ઘર જોઈ લે, બધી ફેસિલિટીઝ જોઈ લે. એકલા છે એટલે ઇટ ઇઝ ધી બેસ્ટ સ્ટુડન્ટ એકોમોડેશન આખા વર્લ્ડની, ગમે અહીંયા તમે જાઓ. કારણ કે મેં ઇન્ડિયામાં તો ત્યારે મેં એકલામાં કર્યું હતું, પણ ત્યારે મને કંઈ રિસ્પોન્સ નહોતો આવ્યો. એટલે પછી મેં Airbnb કરી નાખ્યું. એકલા તમે કન્ટ્રીમાં જતા હોય ત્યાં એકલા હોય ને બ્રો, જસ્ટ બુક ઇટ. ચીપ નથી, એક્સપેન્સિવ નથી, ઇટ્સ મોડરેટ. સો you can afford it if you really want to શું કહેવાય સારું ઘર જોતું હોય તો. ઇટ ઇઝ અ જીમ, ઇટ ઇઝ અ સ્વિમિંગ પુલ, ઇટ ઇઝ અ લાઇબ્રેરી, બીજો એરિયા છે, એટલું છે બધું છે ને. અત્યારે હર્ષભાઈ રહે છે સ્ટુડિયોમાં રહે છે, એટલે એમાં તો અંદર બધું જ છે. સો ત્યાં નીચે મોટું શેડ કિચન પણ છે, એટલું છે બધી વસ્તુ છે એકલામાં. લાઈક વોટ એવર યુ નીડ એવરીથિંગ ધ હેવ. એન્ડ ઇટ્સ ક્વોલિટી ભાઈ, લિટરલી ક્વોલિટી. એટલે હું એમ થિંકિંગ કે આઈ વિલ ગો ધેર, બટ જોઈએ હવે કઈ રીતે બસ ને બધું મળે છે, કારણ કે ટ્રેન તો અવેલેબલ છે ને. તો આપણે ટ્રામ બદલીને બસ બદલીને જવું પડશે. ને મારા મોબાઈલનું રિચાર્જ પૂરું થઈ ગયું, એટલે હું શું કહેવાય મેં સ્ક્રીનશોટ્સ લઈ લીધા છે ક્યાંથી કઈ રીતે જવાનું છે. હાથમાં ઠંડી લાગે છે કારણ કે વિન્ડી આઉટસાઇડ, એટલે આવું બધું છે. સો આઈ વિલ કીપ યુ ગાઈઝ અપડેટેડ. ઓકે.